નમસ્કાર. આજે આપણે આગ બુઝાવવાની દુનિયાના એક એવા સાધન વિશે વાત કરવાના છીએ જે ઘણીવાર કોઈની નજરમાં નથી આવતું, પણ જેના વગર કદાચ ઘણી જ જિંદગીઓ બચાવવી મુશ્કેલ બની જાય. તો ચાલો આ અદૃશ્ય હીરોની વાર્તાને જાણીએ. એક ક્ષણ માટે વિચારો, ક્યાંક આગ લાગી છે, ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે, પણ આસપાસ પાણી માટે કોઈ ફાયર હાઇડ્રન્ટ જ નથી. તો પછી પાણી ક્યાંથી આવશે? આ એક મોટો અને ગંભીર સવાલ છે, અને એનો જ જવાબ આપણે આજે શોધવાના છીએ. આજની આપણી ચર્ચામાં આપણે જોઈશું કે હાઇડ્રન્ટ વગર કેવી રીતે કામ ચાલે છે, પછી બે અલગ અલગ પ્રકારના હોઝ વચ્ચે શું ફરક છે એ સમજીશું, તેમની બનાવટ પાછળનું વિજ્ઞાન શું છે, તેમને કેવી રીતે ટેસ્ટ કરવામાં આવે છે, અને છેલ્લે એ જાણીશું કે આ સાધન કેવી રીતે એક જીવનરક્ષક કડી બને છે. તો ચાલો આપણા પહેલા સવાલ પર પાછા આવીએ. જ્યારે ફાયર હાઇડ્રન્ટ હાજર ન હોય ત્યારે ફાયર ફાઇટર્સ પાસે એક ખાસ ઉપાય હોય છે, એક એવું સાધન જે નજીકના કોઈપણ પાણીના સ્ત્રોતને આગ બુઝાવવાના મિશનનો ભાગ બનાવી શકે છે. અને આ રહ્યો આપણી આખી વાતનો હીરો, સક્શન હોઝ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એ પાઇપ છે જે તળાવ, નદી કે પછી કોઈ મોટા ટાંકામાંથી પાણી ખેંચીને ફાયર એન્જિનના પંપ સુધી પહોંચાડે છે. એ એકદમ નિર્ણાયક કામ કરે છે. પણ વાર્તા અહીં જ નથી અટકતી, કારણ કે દરેક પરિસ્થિતિ એકસરખી નથી હોતી, એટલે હોઝ પણ એક જ પ્રકારનો નથી હોતો. પાણીનો સ્ત્રોત કેવો છે તેના આધારે સાચા હોઝની પસંદગી કરવી પડે છે. અહીંયા બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલો છે હાર્ડ સક્શન હોઝ. આનો ઉપયોગ તળાવ કે નદી જેવા સ્થિર પાણીના સ્ત્રોતમાંથી પાણી ખેંચવા માટે થાય છે, જેને ડ્રાફ્ટિંગ કહેવાય છે. અને બીજો છે સોફ્ટ સક્શન હોઝ, જે ફાયર હાઇડ્રન્ટ જેવા પ્રેશરાઇઝ્ડ એટલે કે દબાણવાળા સ્ત્રોત સાથે જોડવા માટે વપરાય છે. હવે આ બંને વચ્ચેનો જે મુખ્ય ફરક છે ને, એ તેમની બનાવટ અને કામ કરવાની રીતમાં રહેલો છે. એક હોઝને અંદરની તરફ ખેંચાણ એટલે કે વેક્યુમ સહન કરવા માટે બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજાને બહારથી આવતા પાણીના દબાણને હેન્ડલ કરવા માટે. આ તફાવતને થોડું વધુ ઊંડાણથી સમજીએ. જે હાર્ડ હોઝ છે એની અંદર સ્ટીલના વાયરનું માળખું હોય છે, જે તેને એકદમ કડક અને મજબૂત બનાવે છે. એટલે જ જ્યારે પંપ પાણી ખેંચે અને વેક્યુમ બને ત્યારે એ અંદરથી દબાઈને ચપટો નથી થઈ જતો. બીજી બાજુ સોફ્ટ હોઝ એકદમ લવચીક હોય છે, કારણ કે એને પાણી ખેંચવાનું નથી, એ તો ખાલી હાઇડ્રન્ટમાંથી આવતા પ્રેશરવાળા પાણીને એન્જિન સુધી પહોંચાડે છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચાર કરો કે આપણે કોઈ ઘટ્ટ મિલ્કશેક પી રહ્યા છીએ. જો એના માટે પાતળી કાગળની સ્ટ્રો વાપરીએ તો એ તરત જ સંકોચાઈ જશે, ખરું ને? પણ જો એક મજબૂત, જાડી પ્લાસ્ટિકની સ્ટ્રો હોય તો એ આરામથી કામ કરશે. બસ હાર્ડ સક્શન હોઝ એ જ મજબૂત સ્ટ્રો જેવો છે. પણ સવાલ એ છે કે આ હોઝ પર આટલો ભરોસો કઈ રીતે રાખી શકાય? એની પાછળ એક ખૂબ જ કડક પરીક્ષણ પ્રક્રિયા છે. એક એવી ટેસ્ટ જે ખાતરી કરે છે કે સૌથી કપરી પરિસ્થિતિમાં પણ આ હોઝ દગો નહીં દે. આ ટેસ્ટના 3 મુખ્ય હેતુ છે. પહેલું, એ ચકાસવું કે હોઝ બધી બાજુથી એકદમ પેક છે કે નહીં, એટલે કે એરટાઇટ છે કે નહીં. બીજું, એ જોવું કે તે વેક્યુમના પ્રચંડ દબાણને સહન કરી શકે છે કે નહીં. અને ત્રીજું, એમાં કોઈ નાની મોટી તિરાડ કે નુકસાન તો નથી ને, એ શોધી કાઢવું. અને આ ટેસ્ટની જે પ્રક્રિયા છે ને, એ એકદમ ચોક્કસ હોય છે. પહેલા હોઝને પંપ સાથે જોડવામાં આવે, પછી એના બીજા છેડાને એકદમ સીલ કરી દેવામાં આવે, પછી પંપ ચાલુ કરીને અંદરની બધી હવા ખેંચી લેવાય છે અને એક શક્તિશાળી વેક્યુમ બનાવવામાં આવે છે. આ વેક્યુમને ચોક્કસ લેવલ સુધી પહોંચાડીને ઓછામાં ઓછી 1 મિનિટ સુધી ટકાવી રાખવું પડે છે. 22 થી 25 ઇંચ મર્ક્યુરી, આ કોઈ સામાન્ય આંકડો નથી. આટલું વેક્યુમ દબાણ એ સાબિત કરે છે કે હોઝને કેટલી આત્યંતિક પરિસ્થિતિઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જો એ આ અદૃશ્ય દબાણને ઝીલી શકે તો જ એને આગ સામે લડવા માટે લાયક ગણવામાં આવે છે. અને આ ટેસ્ટના પરિણામો એકદમ સ્પષ્ટ હોય છે, કાં તો પાસ કાં તો ફેલ. જો હોઝ પાસ થાય તો વેક્યુમ મીટરનો કાંટો એકદમ સ્થિર રહે છે. એનો મતલબ કે બધું બરાબર છે. પણ જો એ ફેલ થાય તો કાંટો તરત નીચે આવી જાય, જે બતાવે છે કે ક્યાંકથી હવા અંદર આવી રહી છે, અથવા તો હોઝ પોતે જ દબાણ સહન નથી કરી શકતો. તો આ બધી ટેકનિકલ વાતો પછી આખરે આનો સાર શું છે?
આ સાધન આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો એના મૂળ સુધી પહોંચીએ. અંતે આપણે એ જ સમજી શકીએ કે સક્શન હોઝ એ માત્ર રબર અને સ્ટીલનો બનેલો એક પાઇપ નથી. એ એક ભરોસો છે, એક જીવનરેખા છે, જે ફાયર ફાઇટરને પાણીના સ્ત્રોત સાથે જોડે છે. એના વગર આગ સામેની ઘણી લડાઈઓ કદાચ શરૂ થતાં પહેલાં જ હારી જવાય. આશા છે કે આ ચર્ચા પછી હવે જ્યારે પણ આપણે કોઈ ફાયર ટેન્ડરને પસાર થતું જોઈશું ત્યારે આપણું ધ્યાન ફક્ત એની લાલ લાઇટ કે સાયરન પર જ નહીં પણ એની સાથે જોડાયેલા એ મજબૂત કડક હોઝ પર પણ જશે. કારણ કે હવે આપણે જાણીએ છીએ કે એ માત્ર એક પાઇપ નથી પણ એક સાચો અનસંગ હીરો છે.